એટલે મારા બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને સુરેન્દ્રનગરથી તાત્કાલિક અમદાવાદ આવવાનું કીધું હતું, બરાબર. અને થોડુંક મુશ્કેલ થઈ ગયું હતું અમદાવાદ પહોંચવામાં. પછી મેં અમૃત બાપાના મેરડીમાંને પ્રાર્થના કરી હતી કે મારે લાંબો ખર્ચો ન થાય હોસ્પિટલમાં અને જલ્દી રિકવરી આવી જાય. એટલે જે એક માનતા મેં માની છે હું પૂરી કરવા આવીશ, તો એ માનતા હું પૂરી કરવા આવ્યો છું. અને એક વખત મારી સપનામાં આવ્યા હતા કે તું મારી પાસે આવજે, એક મેરડીમાં બતાવીશ. એટલે એક પૂછવું હતું. તમને દુઃખ પડ્યું ત્યારે તમે માનતા માની હોય ને, તમને કંઈક જીવનમાં તકલીફો આવી ત્યારે તમે માને યાદ કર્યા હશે ને, તો તમારે એવું તમે માનો કે તમારા ઘરમાં બધી તકલીફો હતી. આમ જોવા જાય તો 15-20 વર્ષથી દુઃખ ખરું. 15-20 વર્ષથી તમારા જીવનમાં દુઃખ હોય તો કંઈક કોક દેવનું કહેવાનું થતું હોય તો નાની મોટી તકલીફો તમને પડે. 12 મહિને 4 એવા મોટા ખાડા પાડ કે તમે પોતે તમને એવું થઈ જાય કે હારું મરી જવા છે. આમાં તો કે માણસ મરી જશે, પણ કોક માતા હશે, કોક દેવ હશે, કોકનું કોઈ કહેવાનું થતું હશે, અને તમે એક મારા જેવી મેલડી, અમૃતની મેલડી ઉપર વિશ્વાસ કર્યો છે ને, તો એને મેં ઊભી રાખી હશે. હવે તમે માનતા માની એટલે માનતા માનવાથી તમે તમારો ભાવ પ્રગટ કર્યો કહેવાય. માનતાથી ભાવ પ્રગટ કર્યો તો હું કોક દેવને ભલામણ કરું. શું કરું? મારી તો હવે આમાં અમને કંઈક રસ્તો બતાવો. અને 3 વર્ષ પહેલા જ્યારે અમદાવાદમાં હું તમારી પાસે નોકરી માટે આવ્યો હતો, તો અત્યારે તો મોટું લઈને પોતાનું બેઠ્યો છે. સાચી વાતમાં. તો પછી હું તમને એમ કહું છું કે તમે આટલા વર્ષથી આવતા હોય, તમે કદાચ રામ ના મહાદેવ ના બોલી શકતા હોય, માં ના બોલી શકતા હોય, તો મારે તમને હું કેવું કે હા માં પછી બહાર છે ને શ્રીફળ છે, લીંબુ છે, 4 રસ્તા છે. હા માં હું તમને પ્રયત્ન કરું છું, તમારો ભાવ છે એટલે પ્રયત્ન કરું છું કે સુધરી જાવ ને વળી જાવ તો સારું. માનો કે તમારા ઘરમાં કોઈક દેવ દુઃખ હોય અને એ દેવનું કહેવાનું થાય તો દર વર્ષે 4 મોટા ખાડા પાડે અને એવું લાગે કે હવે બધું જતું રહ્યું અને માણસ એ ઘરમાં ઓછા થશે, બરાબર. પણ કદાચ તમે યાદ કરી મને અને મેં કંઈક દેવને ઊભા રાખ્યા હશે અને એ દેવનું કંઈક કહેવાનું થાય તો આપણે દેવના ન્યાય તો કરવા પડશે ને.